રામ રામ મિત્રો, આજે આપણે વાત કરવી છે ભાવનગરના એક એવા ઐતિહાસિક શહેરની. આ માત્ર એક શહેર નથી, પણ અગણિત રહસ્યો અને શૌર્ય ગાથાઓનો જીવંત દસ્તાવેજ છે. આજે આપણે વાત કરવી છે સિંહોરના એ ડુંગરાઓની, જે આજે પણ લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવા સિંહોરી માતાજી બિરાજમાન છે. પણ શું તમે જાણો છો આ પવિત્ર જગ્યા પાછળ છુપાયેલો એક રક્તરજિત અને ત્યાગનો ઇતિહાસ? એક એવી લોકવાયકા જે આજે પણ 7 શેરીના પથ્થરોમાં કેદ છે. પ્રાચીન સમયમાં સિંહોર એક મજબૂત ગઢ હતો, જ્યાં સૌથી વધુ વસ્તી વિદ્વાન બ્રાહ્મણોની હતી. અત્યારે જેને આપણે 7 શેરી તરીકે ઓળખીએ છીએ, તે સમયમાં એ ડુંગર એક મોટો સોરો હતો, જ્યાં બ્રાહ્મણોની સભા ભરાતી. આ સોરો ડુંગર પર ખૂબ ઊંચાઈએ હતો અને સામાન્ય લોકોના ઘર નીચે તળેટીમાં હતા. એક દિવસ બપોરનો સમયે ડુંગર પર બ્રાહ્મણો બેઠા હતા. બરાબર એ જ સમયે નીચે પોતાના ઘરમાં એક પુત્ર વધુ રસોઈ બનાવી રહ્યા હતા. રોટલા ઘડતી વખતે અચાનક તેમના માથા પરથી ઓઢણીનો છેડો નીચે સરી પડ્યો. સોરો ખૂબ ઊંચો હોવાને કારણે ત્યાં બેઠેલા બ્રાહ્મણોની નજર નીચે ઘરના આંગણામાં બેઠેલા ઘટના પર પડી. એક નાનકડી અને સહજ ઘટનાએ મોટો વળાંક લીધો. મર્યાદા અને ગેરસમજનો એ મતભેદ એટલો વધી ગયો કે બ્રાહ્મણો આપસમાં જ આમને સામને આવી ગયા. ડુંગરની પવિત્ર ધરતી પર ભયંકર ધીંગાણું ખેલાયું. લોકવાયકા તો ત્યાં સુધી કહે છે કે આ યુદ્ધ એટલું ભીષણ હતું કે અંતમાં ત્યાં મૃત્યુ પામેલા બ્રાહ્મણોની 1.25 મણ જનોઈનો ઢગલો થયો હતો. જ્યારે એ પુત્ર વધુને ખબર પડી કે પોતાના ઘરે રસોઈ કરતી વખતે એ અજાણતા બનેલા દ્રશ્યને કારણે આટલો મોટો વિનાશ થયો છે, ત્યારે તેનું હૃદય દ્રવી ઉઠ્યું. ભારે હૈયે તેઓ ડુંગરે ડુંગરે આગળ વધવા લાગ્યા. પોતાને દોષી માનીને તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી, જો મારું સતીત્વ સાચું હોય તો હે ધરતીમાં મને તારામાં સમાવી લે. અને જોત જોતમાં જ એ સતી સ્ત્રી ડુંગરની શિલાઓમાં સમાઈ ગયા. એ જ સતી આજે સમગ્ર ગુજરાત અને ભાવનગરમાં સિંહોરી માતા તરીકે પૂંજાય છે. આ તો સિંહોરમાં આવેલો 7 શેરીનો ઇતિહાસ. પરંતુ તમારા દરેકના મનમાં એક સવાલ તો હશે જ ને, કે આ ઇતિહાસમાં સિંહોરી માતાનો ઉલ્લેખ થયો છે, તો હાલમાં આ પવિત્ર જગ્યા ક્યાં આવેલી છે? હાલમાં આ સિંહોરી માતાનું મંદિર ક્યાં આવેલું છે? તો મિત્રો, આપણે અહીંયા 7 શેરીએ ઊભા છીએ અને અહીંયાથી સીધું તમને જે સામે દેખાય છે, આ છે મિત્રો સિંહોરી માતાનું મંદિર. તો ચાલો મિત્રો, આપણે આગળ આ વિડીયોમાં આ પવિત્ર સ્થળના અને સિંહોરી માતાના દર્શન કરીએ. ઇતિહાસના રક્ત અને ત્યાગની પવિત્ર થયેલી આ ભૂમિ આજે લાખો ભક્તોની આસ્થાનું અતૂટ કેન્દ્ર છે. મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો તે જરૂર જણાવજો. અને હા મિત્રો, આ દુનિયાને જણાવો, આ ગુજરાતને જણાવો કે સિંહોર પાસે કેવો ઐતિહાસિક ઇતિહાસ પડ્યો છે. તો તમારા પરિવાર અને મિત્રોને આ વિડીયોને જરૂર શેર કરજો. તો ત્યાં સુધી બધાને જય માં ભગવતી માં સિંહોરી.